નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે પ્રકરણ 9 નું પુનરાવર્તન કરાવશું. પ્રકરણ 9 જે છે ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો એના વિશે તમે ઘણું બધું ભણી ચૂક્યા છો અને પરીક્ષામાં જે પૂછાવાનું છે, બોર્ડે જે નવો અભ્યાસક્રમ રજૂ કર્યો છે એ પ્રમાણે જે કાંઈ પણ વસ્તુ નીકળી ગઈ છે એની ચર્ચા કરશું અને એક પોઈન્ટનું ડિસ્કશન કરતા જશું. તો અહીં જે તમારી સામે છે એટલા ટોપિક બોર્ડમાંથી નીકળી ગયેલા છે અને રાખેલા છે એ આપ્યું છે. ખાસ તો આપણે એ ચર્ચા કરીએ કે જે પોઈન્ટ નીકળી ગયા છે એ ક્યાં ક્યાં છે. તો તમે જુઓ છો એમ ઘન પદાર્થોની પ્રસ્તાવના છે. ઘન પદાર્થોની સ્થિતિસ્થાપક વર્તણૂક જે છે એ આપણા સિલેબસમાં નથી. એટલે જો તમારી પાસે ટેક્સ્ટબુક હોય તો ટેક્સ્ટબુકના પેજ નંબર 232 પર આ આપેલું છે. એટલે ટેક્સ્ટબુક પેજ નંબર 232 પરનો આ ટોપિક જે છે એ આખો નીકળી ગયો છે, એટલે એ આપણે કરવાનો રહેતો નથી. ત્યારબાદ એક તમને ફરીથી રિમાઇન્ડર આપી દઉં. 9.6 જે છે એ ટોપિકમાં સબ ટોપિક ઘણા બધા છે. 9.6.1 2 3 4 5 6 એવી રીતે. તો એમાંથી અમુક ટોપિક રાખ્યા છે અને અમુક ટોપિક કાઢી નાખ્યા છે. તો એમાં 9.6.1 જે છે 9.6.1 એ ટોપિક જે છે એ તમને કહું એ છે યંગ મોડ્યુલસ. એ તમારે કરવાનો છે. પાછો યંગ મોડ્યુલસ અગત્યનો છે અને એ કરવાનો છે. અને 9.6.2 એ જે ટોપિક છે એ છે યંગ મોડ્યુલસ નક્કી કરવો. યંગ મોડ્યુલસ નક્કી કરવો એટલે આમ જુઓ તો આ એક પ્રયોગ છે, પણ એના MCQ એન્ટ્રન્સ ટેસ્ટમાં પૂછાય છે, એટલે આપણે એ ટોપિક કરશું. પછી 9.6.3 જે છે આકાર સ્થિતિસ્થાપકતા અંક એ કાઢી નાખ્યો છે. અને ફરી પાછો 9.6.4 ટોપિક રાખ્યો છે. એટલે 9.6.4 એ ટોપિક જે છે એ છે કદ સ્થિતિસ્થાપકતા અંક. કદ સ્થિતિસ્થાપકતા અંક એ પાછો આપણે કરવાનો છે, એ રાખ્યો છે. પોઈસન ગુણોત્તર 5 અને 6 ખેંચાણમાં રહેલી સ્થિતિસ્થાપકીય ઉર્જા એ બંને પોઈન્ટ્સ જે છે એ કાઢી નાખ્યા છે. અને 9.7 સ્થિતિસ્થાપક વર્તણૂકનો ઉપયોગ એ કાઢી નાખ્યો છે. એટલે 9.6.5 તમે જો જુઓ ટેક્સ્ટબુકમાં તો એ ટોપિક 239 નંબરના પેજ પર છે. પેજ 239 ઓનવર્ડ્સ બધું જ અભ્યાસક્રમમાં નથી. બરોબર છે. એટલે અને આ ટોપિક રિલેટેડ જેટલા ઉદાહરણો છે એ ઉદાહરણો આ છે, એ પણ નથી. અને જે કરવાના છે એ ઉદાહરણો આ છે. જે ટોપિક રાખેલા છે એ ટોપિક પરના ઉદાહરણો આટલા છે, એ તમારે કરવાના છે. અને એક્ઝેક્ટલી સેમ એ જ રીતે જે ટોપિકના ઉદાહરણ કરવાના છે, સ્વાધ્યાયના દાખલા એ આટલા છે. અને 9.6 એ આકાર સ્થિતિસ્થાપકતા અંક પરનો છે, એટલે એ કાઢી નાખ્યું છે. અને વધારાનું સ્વાધ્યાય જે છે એ આખું કાઢી નાખ્યું છે. એના એક પણ દાખલાઓ તમારે કરવાના રહેતા નથી. તો આપણે 1 by 1 જેટલા ટોપિક્સ છે એ જોતા જઈએ અને સમજતા જઈએ. તો જે મટીરિયલ છે એ અહીં તમારી સામે મૂક્યું છે. જેમની પાસે જેમણે બુક ખરીદી લીધી છે એ લોકો બુકમાંથી વાંચજો, સમજજો. અને જેમની પાસે મટીરિયલ છે એ લોકો મટીરિયલમાંથી. તો પ્રકરણ 9 ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો, એમાં મુખ્ય જે ટોપિક છે એ છે કોને સ્થિતિસ્થાપકતા કેવી. એટલે પદાર્થ પોતાની મૂળ આકાર અને પરિમાણ પ્રાપ્ત કરે એને સ્થિતિસ્થાપકતા કહેવાય. અને જો પ્રાપ્ત ન કરે તો એને પ્લાસ્ટિક પદાર્થ કહેવાય. જેમ કે આપણે પ્લાસ્ટિકનું જબલું હોય માર્કેટમાંથી લાવ્યા હો અને એને તમે ખેંચો તો એ પાછી મૂળ સ્થિતિ પ્રાપ્ત નહીં કરે,
પરંતુ રબર છે એ રબરને તમે ખેંચો અને પછી છોડી દો તો એ પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે. તો આપણે ટેકનિકલ ભાષામાં એવું કહેશું કે રબર જે છે એ સ્થિતિસ્થાપક છે, જ્યારે પ્લાસ્ટિકનું જબલું જે છે એ પ્લાસ્ટિક છે અથવા તો અસ્થિતિસ્થાપક છે. હવે સ્થિતિસ્થાપકતાને લગતા અગત્યના જે ટેકનિકલ પોઈન્ટ્સ છે એમાં અમુક શબ્દોની સમજૂતી આવડવી તમને ખૂબ જરૂરી છે. એની આપણે વન બાય વન ડિસ્કશન કરીએ તો ત્રણ વસ્તુ છે: પ્રતિબળ, વિકૃતિ અને પ્રતિબળ અને વિકૃતિને સાંકળતો હૂકનો નિયમ. તો પ્રતિબળ એની વ્યાખ્યા છે એકમ ક્ષેત્રફળ દીઠ ઉદ્ભવતા પુનઃસ્થાપક બળને પ્રતિબળ કહે છે. એટલે કે તમે કોઈ પદાર્થ હોય એ પદાર્થને ખેંચો એટલે તમે બળ લગાડો છો, એ બળ લગાડો એટલે તમારે અંદર પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થશે. એ પુનઃસ્થાપક બળ ભાગ્યા ક્ષેત્રફળ પદાર્થનું એને પ્રતિબળ કહેવાય. અને પ્રતિબળનો સંકેત જે છે એ છે સિગ્મા. પ્રતિબળને આપણે સિગ્મા કહેશું, અને આપણે સિગ્મા વડે દર્શાવશું. અને આ એનું સૂત્ર છે, એનો એકમ અને પારિમાણિક સૂત્ર છે. પ્રતિબળ બે પ્રકારના હોય, એ બંને પ્રકારના પ્રતિબળ અહીં દર્શાવેલા છે. એક જે છે એ છે તણાવ અથવા તો દાબીય પ્રતિબળ, અને બીજું જે છે સ્પર્શીય અથવા તો આકાર પ્રતિબળ. દાબીય પ્રતિબળ છે એ આડછેદને લંબ રૂપે લાગેલું હોય, અને સ્પર્શીય છે એ આડછેદને સમાંતર લાગેલું હોય. એ અહીંયા એની સમજૂતી વિસ્તારપૂર્વક તમને આપેલી છે, અને મયંક સરે જ્યારે કરાયું ત્યારે તમને એનું વિગતપૂર્વક સમજાવ્યું છે. નેક્સ્ટ જે છે એ છે વિકૃતિ. તો આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ પદાર્થ પર બળ લગાડવામાં આવે તો ક્યાં તો એની લંબાઈમાં ફેરફાર થાય, જેમ કે તાર હોય તો તારને ખેંચી એટલે એની લંબાઈ ફરે, ક્ષેત્રફળમાં ફેરફાર થાય, અથવા તો કદમાં ફેરફાર થાય. એટલે એક પરિમાણ, દ્વિપરિમાણ અને ત્રિપરિમાણ ત્રણેયનો ફેરફાર આમાં આવી ગયો. તો આ ફેરફારને મૂળ લંબાઈ, મૂળ ક્ષેત્રફળ કે મૂળ કદ વડે ભાગીએ તો વિકૃતિ મળે. વિકૃતિને એપ્સિલોન વડે દર્શાવાય, અને તે બે લંબાઈ, બે ક્ષેત્રફળ કે બે કદનો ગુણોત્તર છે, એટલે એ પરિમાણ રહિત છે એમ સ્પષ્ટ છે. તો વિકૃતિ ત્રણ પ્રકારની છે: સંગત વિકૃતિ, કદ વિકૃતિ અને આકાર વિકૃતિ. સંગત વિકૃતિ એટલે લંબાઈની વિકૃતિ. કદ વિકૃતિ તો ખબર જ છે, કદ. આકાર એટલે ક્ષેત્રફળની વિકૃતિ. તો લંબાઈમાં થતો ફેરફાર અને મૂળ લંબાઈનો ગુણોત્તર એને એપ્સિલોન એલ કહેશું. બીજું જે છે એ છે કદ વિકૃતિ. કદમાં થતો ફેરફાર અને મૂળ કદનો ગુણોત્તર એ કદ વિકૃતિ. અને આકાર વિકૃતિ જે છે એ ખાસ જોજો. ધારો કે તમે એક પુસ્તક છે, તમારી પાસે જો અત્યારે ચોપડી હોય તો એ ચોપડી તમે જોઈ શકો છો. તો એ ચોપડીને તમે ઉપર અને નીચેથી આમ બળ લગાડો એટલે એ સહેજ ખેંચાશે આ બાજુ, અને એ દરમિયાન જે રેખીય સ્થાનાંતર થાય એ રેખીય સ્થાનાંતર ડેલ્ટા એક્સ છે, અને જે લંબાઈ છે એ એલ છે. તો ડેલ્ટા એક્સ અને એલ ના ભાગાકારને આકાર વિકૃતિ કહેવામાં આવે છે. એના શેપમાં જો ફેરફાર થાય તો આકાર વિકૃતિ ધ્યાનમાં લેવાની. એ તમારે બહુ પૂછાશે નહીં, એટલે ન કરો તો પણ ચાલશે. હૂકનો નિયમ જે છે એ અગત્યનો છે, આ ઇમ્પોર્ટન્ટ માર્ક કરજો. અને હૂકનો નિયમ એ પ્રતિબળ અને વિકૃતિ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. સંબંધ દર્શાવે છે. તો એ કંઈક આવો છે: નાનું વિરૂપણ હોય એટલે બળ ઓછું લાગ્યું હોય તો પ્રતિબળ એ વિકૃતિના સમપ્રમાણમાં હોય છે. એટલે પ્રતિબળ ચલે છે વિકૃતિ, સિગ્મા પ્રતિબળ, વિકૃતિ એપ્સિલોન, એટલે આ. અને કે સ્થિતિસ્થાપકતા અંક, જેને સ્થિતિસ્થાપકતા અંક કે એવું આપણે કહેશું. આની વધારે ચર્ચા આપણે હજી સ્પ્રિંગનું ઉદાહરણ જ્યારે લેશું પ્રકરણ નંબર 6 માં દિવાળી પછી, ત્યારે તમારે એની વિગતે હું જ ચર્ચા કરીશ, બળ અચળાંક શું છે અને એને કેવી રીતે લેવામાં આવે છે. Now, the most important, very important
topic of this unit is પ્રતિબળ વિકૃતિ વક્ર. સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેઇન ગ્રાફ. બોર્ડ એક્ઝામ હોય કે તમે જો એન્જિનિયરિંગ કરો એ ગ્રુપના વિદ્યાર્થીઓ જે છે તો એને એક્ઝેક્ટ સેમ ગ્રાફ જે છે એ 5 માર્કમાં જીટીયુની પરીક્ષામાં દર વખતે પૂછાય છે. ફર્સ્ટ યર એન્જિનિયરિંગમાં ફિઝિક્સમાં જ આવે છે. એટલે આ ગ્રાફ તમે અત્યારે ગુજરાતીમાં ભણો છો એ વખતે ઇંગ્લિશમાં ભણશો, બીજો કાંઈ ફેર નહીં. એક્ઝેક્ટ સેમ ગ્રાફ, બધું જ સેમ. અને આપણે પણ 4 માર્કના પ્રશ્નો જે છે એ 4 માર્કના પ્રશ્નમાં આનું વેઇટેજ જે છે એ મેક્સિમમ છે એમ તમારે સમજવાનું. તો આપણે કોઈ સ્થિતિસ્થાપક પદાર્થ પર બળ લગાડીએ, આ ગ્રાફ જે છે એ શું કહે છે? તો કોઈ સ્થિતિસ્થાપક પદાર્થ પર બળ લગાડતા તેમાં વિકૃતિ ઉદ્ભવે છે. આ આપણે જાણીએ છીએ કે બળ લગાડો એટલે વિકૃતિ ઉદ્ભવે છે. તો બળ અને વિકૃતિ વચ્ચેનો આલેખ, બળ અને વિકૃતિ વચ્ચેનો આલેખ એ અહીંયા બતાવ્યો એ પ્રતિબળ વર્સિસ વિકૃતિનો વક્ર છે. આ આલેખના જુદા જુદા ભાગ જે છે એ આપણે જોતા જઈએ. પહેલો જે છે એ O થી A સુધીનો વક્ર છે, આટલો વક્ર. તો એમાં તમે જુઓ છો એમ કે જેમ જેમ તમે વિકૃતિ વધારતા જાઓ એની સાથે સાથે સમપ્રમાણમાં પ્રતિબળ પણ વધે છે. એટલે પ્રતિબળની સમપ્રમાણમાં વિકૃતિ હોય અને એ હૂકના નિયમનું પાલન કરે છે. એટલે અહીંયા લખ્યું છે તમને, આ વિસ્તારમાં હૂકના નિયમનું પાલન કરે છે. એટલે કે તમે એ પાસે બળ લગાડવાનું બંધ કરી દો તો ફરી પાછો એ મૂળ સ્થિતિમાં પાછો આવી જશે. પછી નેક્સ્ટ જે છે એ છે વક્ર AB. એટલે હવે જોજો એ આટલો વક્ર થયો, સોરી, આ જે છે એ વક્ર A થી B સુધીનો આટલો વક્ર. આ વિસ્તારમાં પ્રતિબળ અને વિકૃતિ સમપ્રમાણમાં નથી. તમે જોઈ શકો છો આ વિસ્તાર જે છે એમાં પ્રતિબળ અને વિકૃતિ સમપ્રમાણમાં નથી, પણ વિરૂપક દૂર કરતા મૂળ સ્વરૂપમાં પાછો ફરી શકે છે. અને B ને આધીન બિંદુ કહે છે અને એને અનુરૂપ જે પ્રતિબળ હોય એને આધીન પ્રતિબળ કહે છે. એટલે આધીન પ્રતિબળ જે છે એ તમને અહીંયા આપ્યું છે સિગ્મા y. B પાસેનું જે છે એ આધીન બિંદુ જે છે એ B છે. આ જે છે એ આધીન બિંદુ છે, આ સમપ્રમાણતાની હદ છે. અચ્છા, હવે તમે વિચારો કે તમે રબરને ખેંચી રહ્યા છો, બરાબર સાંભળજો. તમે રબરને ખેંચી રહ્યા છો તો તમને ખબર છે કે એને એક હદથી વધારે નહીં ખેંચી શકાય. તમે ધારો કે થોડુંક જ ખેંચી અને છોડી દો છો તો તમે જાણો છો કે મૂળ સ્થિતિમાં પાછું આવી જશે. તમે એક હદ સુધી ખેંચો તો એ તૂટી જશે. તમે વધારે ખેંચો, પ્રતિબળ છે એ વધારે લગાડો તો લંબાઈની વિકૃતિ ઉત્પન્ન થશે રબરમાં, પણ એ રબર મૂળ સ્થિતિમાં તો પાછું નહીં આવે, પણ એની સાથે સાથે વધારે પ્રતિબળ લગાડવાથી એ તૂટી પણ જશે. તો કયા સંજોગોમાં કેટલું બળ લગાડવાનું એ આપણે એને સમજવું જોઈએ. તો આધીન બિંદુ થયું ત્યાં સુધી હજી એવું છે કે તમે ત્યાંથી બળ લગાડવાનું બંધ કરી દો તો એ મૂળ સ્થિતિમાં, જો રબરને તમે સહેજ ખેંચીને છોડી દેશો તો ત્યારે ને ત્યારે મૂળ સ્થિતિમાં આવી જશે. પણ જો વધારે ખેંચો, આધીન બિંદુ સમપ્રમાણતાની હદ પછી આધીન બિંદુ સુધી તમે ખેંચો તો મૂળ સ્થિતિમાં પાછું આવશે, પણ એને પાછું આવતા સમય થોડો વધારે લાગશે, પણ સ્ટીલ તમે એને મૂળ સ્થિતિમાં લાવી શકશો. પછી B થી D સુધીનો વિસ્તાર જે છે એ તમે જુઓ તો આ વિસ્તારમાં વક્ર BD એટલે અહીંથી અહીં સુધીનો વિસ્તાર, આ વિસ્તારમાં પ્રતિબળ આધીન પ્રતિબળથી વધી જાય છે. એટલે તમે જુઓ અહીંથી વધારે થયું આ, ત્યારે પ્રતિબળમાં ખૂબ નાના ફેરફાર માટે વિકૃતિ ઝડપથી વધારો થાય છે. એટલે તમે થોડુંક બળ લગાડો તેમ છતાંય લંબાઈમાં વધારો છે એ તરત થઈ જશે અને એ સ્થિતિમાંથી તમે એને પાછો ક્યારેય નહીં લાવી શકો. એટલે જો C બિંદુ જે છે ત્યાંથી પછી આટલી લંબાઈનો વધારો છે એ કાયમી રહેશે.
એટલે આપણે એને નામ આપ્યું છે કાયમી વિસ્થાપન. એ સ્થિતિમાં એ પછી ખેંચાયેલી સ્થિતિમાં જ રહેશે, મૂળ સ્થિતિમાં ક્યારેય પાછું આવશે નહીં. પણ હજી જો તમે પ્રતિબળ વધારતા જાઓ તો તમને અહીંયા આપ્યું છે એ પણ સમજાવી દઉં. બી અને ડી વચ્ચે એક સી બિંદુ છે કે એ બિંદુ પછી મૂળ સ્થિતિમાં પાછો આપતો નથી અને કાયમી વિરૂપણ એમાં પ્રસ્થાપિત થાય છે અને એને પ્લાસ્ટિક ડિસ્ટર્બન્સ એવું કહે છે. અને ડી બિંદુને સિગ્મા યુ એવું કીધું છે. હવે ત્યાંથી પછી રબર છે એ તૂટી ગયું. હવે તમે હજુ વધારે બળ લગાડો ડી થી ઈ સુધીનો ભાગ, તો ત્યાં ફ્રેક્ચર થઈ ગયું, એટલે હવે ત્યાંથી લંબાઈ તૂટી ગઈ. એટલે અહીંથી વિકૃતિ તમે જુઓ તો જી પછીના બિંદુએ વિકૃતિ એટલી બધી વધી જશે કે તમે એને મૂળ સ્થિતિમાં નહીં લાવી શકો અને પદાર્થ તૂટી જશે. એટલે છેલ્લો પોઈન્ટ જોઈ લો, ડી બિંદુથી આગળ બળ વધારવામાં આવે તો પણ વધારાની વિકૃતિ ઉદ્ભવે છે. ઈ બિંદુ પાસે પદાર્થ તૂટી જાય એટલે એ બિંદુને આપણે નામ આપ્યું છે ફ્રેક્ચર પોઈન્ટ. જો ડી અંતિમ પ્રબળતા બિંદુ ને ફ્રેક્ચર બિંદુ પાસે હોય તેને બટકણું કહેવાય, અને જો દૂર હોય તો એને તન્ય દ્રવ્ય કહેવાય. જેમ કે અમુક રબર તમે જુઓ તો ઘણી બધું ખેંચાય પછી તૂટે, અમુક રબર છે એ તરત તૂટી જાય અમુક લંબાઈ કરતા વધારે. તો જો તૂટી જતા હોય, ઝડપથી તૂટી જતા હોય તો એને આપણે બટકણા દ્રવ્યો કહેશું, અને જો ખેંચાયા જ કરતા હોય ને પછી તૂટે તો આપણે એને તન્ય દ્રવ્ય કહેશું. એ પણ યાદ રાખજો, બટકણું દ્રવ્ય કોને કહેવાય અને તન્ય દ્રવ્ય કોને કહેવાય. એટલે આ ગ્રાફ જે છે એ અને એની સમજૂતી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ગ્રાફ તમારે યાદ રાખવાનો. આ અત્યારે જે તમારી સામે છે એક્ઝેક્ટ સેમ ગ્રાફ છે એ બુકમાં દોરવાનો અને પ્રશ્નમાં પૂછાય તો, અને એ ગ્રાફ પરથી તમારી ભાષામાં તમારે લખવાનું છે. આ ગોખતા નહીં, આ ગોખવાનું નથી. ઓથી એમાં હૂકનો નિયમ જળવાય પ્રતિબળ વિકૃતિના સમપ્રમાણમાં. બી થી સી માં હજી તમે એને મૂળ સ્થિતિમાં લાવી શકશો, પણ આધીન બિંદુ સુધી મૂળ સ્થિતિમાં આવશે પણ સમય વધુ લાગશે. આધીન બિંદુથી ડી બિંદુ સુધી હવે મૂળ સ્થિતિમાં નહીં આવે, કાયમી વિસ્થાપન એમાં પ્રસ્થાપિત થશે. ડી બિંદુને આપણે આધીન બિંદુ સમપ્રમાણતાની હદ કહીએ છીએ, અને ડી થી ઈ જાઓ એમ પદાર્થ છે તૂટી જશે એટલે આપણે એને ફ્રેક્ચર પોઈન્ટ કહીએ છીએ. એ પછી પદાર્થ છે એ રહી શકતો નથી. પણ ડીઈ બિંદુ નજીક હોય તો એને આપણે બટકણું કહીએ છીએ, અને દૂર હોય તો આપણે એને તન્ય કહીએ છીએ. એટલું યાદ રાખવાનું છે. તો એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આખા ચેપ્ટરનો સૌથી અગત્યનો પ્રશ્ન એ આ છે. બરોબર છે, એટલે આ તો તમારે કરવાનું જ છે. નેક્સ્ટ જો આપણે જોઈએ તો એ છે સ્થિતિસ્થાપકતા અંકો. હવે એમાંથી તમારે એટલું જ કરવાનું છે જે નીટ માટે અગત્યનું હોય. પ્રશ્ન બેંક તમે જુઓ તો એમાં આપણે મર્યાદિત પ્રશ્નો જ મૂક્યા છે. તો એમાં સ્થિતિસ્થાપકતા અંકનો કન્સેપ્ટ ક્યાંથી આવ્યો, એટલે તમે હૂકના નિયમ પરથી જાણો છો એમ. સ્થિતિસ્થાપકતા અંક કે એટલે પ્રતિબળના છેદમાં વિકૃતિ. હવે તમે જાણો છો વિકૃતિ 3 પ્રકારની છે, એટલે એના પરથી સ્થિતિસ્થાપકતા અંક પણ 3 પ્રકારના હોય. એક યંગ, બીજો આકાર અને ત્રીજો કદ સ્થિતિસ્થાપકતા અંક. યંગ મોડ્યુલસ જે છે એને આપણે એમ પણ કહેશું લંબાઈનો સ્થિતિસ્થાપકતા અંક. લંબાઈનો સ્થિતિસ્થાપકતા અંક. બરોબર છે. તો એની આપણે અત્યારે બહુ ડિટેલમાં નહીં ડિસ્કશન કરીએ, તમને મયંક સરે ભણાવેલું જ છે. તો જે ટોપિક નથી એ હું તમને કહી દઉં. યંગ મોડ્યુલસ છે એ તમારે કરવાનો છે. તણાવ પ્રતિબળના છેદમાં સંગત વિકૃતિ, આ એનું સૂત્ર છે. અને આ ખાસ યાદ રાખજો, એનો એકમ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર, અને આ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર ને પાસ્કલ એવું કહેવાય. દબાણનો જે એકમ છે એ સેમ છે, એટલે એ ખાલી યાદ રાખજો. આકાર સ્થિતિસ્થાપકતા અંક જે છે એ આપણા સિલેબસમાં નથી, એટલે આ તમારે કરવાનો રહેશે નહીં. દ્રઢ કદ સ્થિતિસ્થાપકતા અંક છે, અને એનું આ સૂત્ર ખૂબ જ અગત્યનું છે. આ તમારે હજી પ્રકરણ નંબર 10 માં પણ આવશે. એટલે હાઇડ્રોલિક પ્રતિબળના છેદમાં કદ વિકૃતિ, એ તમે બલ્ક મોડ્યુલસ એને કહેવાય, અને એનું વ્યસ્ત જે છે એને દબનીયતા કહેવાય. એટલે કદ સ્થિતિસ્થાપકતા અંક એનું બીજું નામ બલ્ક મોડ્યુલસ છે, અને વધારે ફેમસ નામ છે બલ્ક મોડ્યુલસ. એટલે એ તમારે યાદ રાખવાનું, અને એનું આ સૂત્ર બંને યાદ રાખવાનું. એકમ એનો પ્રતિ પાસ્કલ છે, અને કદ સ્થિતિસ્થાપકતા કે બલ્ક મોડ્યુલસનો એકમ સેમ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર છે. પણ આ ઇમ્પોર્ટન્ટ અહીંયા હું લખું છું ફોર નીટ
એન્ડ જેઈ. નીટ અને જેઈ બે પરીક્ષા માટે બલ્ક મોડ્યુલસ જે છે એ વધારે અગત્યનો. એની પછી પોઈઝન ગુણોત્તર જે છે એ અગેન આપણે નથી કરવાનો, એટલે એના ઉપર હું ચોકડી મારું છું. પણ તમારે નીટ માટે કરવો હોય તો તમે કરી શકો છો. ખેંચાણમાં રહેલા તારની સ્થિતિસ્થાપકીય ઉર્જા, આ આખો ટોપિક જે છે અગત્યનો છે પણ આપણે નથી કરતા. એવું રિક્વેસ્ટ છે તમને કે આ એક ફોર્મ્યુલા યાદ રાખજો. આ ફોર્મ્યુલા પરનો એક ટોપિક જે છે એ પ્રકરણ 10 માં આવશે, એટલે એ વખતે સીધી ફોર્મ્યુલાની આપણે સ્વીકૃતિ કરવાની ન આવે, એટલે એ કરજો. આ ફોર્મ્યુલા યાદ રાખવી, બાકી કઈ જરૂર નથી. કેમ આવ્યું એ નથી જરૂરી, પણ આ જે છે કન્સેપ્ટ વનાભ પ્રતિબળ ગુણ્યા વિકૃતિ એ ઉર્જા છે, ઉર્જા ઘનતા છે, એ તમારે યાદ રાખવાનું છે. ઓકે, ત્યારબાદના એક પણ ટોપિક કરવાના નથી. એટલે આ સ્થિતિસ્થાપકતા પુલની ડિઝાઇનમાં જે વપરાય છે એ આ બધું તમારે એન્જિનિયરિંગમાં ફરીથી રિપીટ થશે ત્યારે ભણી લેજો, અત્યારે કંઈ કરવાનું નથી. હવે સ્વાધ્યાય પર આપણે જઈએ તો સ્વાધ્યાયમાં 9.1 જે છે ત્યાંથી 9.5 સુધી કરવાના છે, અને આપણે એક ચર્ચા કરતા જઈએ. તમારે એટલા જ દાખલાઓ કરવાના જે તમને પ્રશ્ન બેંકમાં આપેલા છે, પણ કયા એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્ટ છે અથવા તો કયા નીટ કે જેઈ જેવી પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે એ પણ હું તમને સાથે સાથે અત્યારે કરાવતો જાઉં છું. તો તમને પહેલા દાખલામાં 4.7 મીટર લંબાઈ અને આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો સ્ટીલનો અને આટલી લંબાઈને આટલું ક્ષેત્રફળ ધરાવતો તાંબાનો તાર, અને એના ઉપર સમાન ભાર લટકાવીએ એટલે જી સરખું હોય, તો લંબાઈનો વધારો સમાન હોય તો યંગ મોડ્યુલસનો ગુણોત્તર કેટલો હશે? તો તમે યંગ મોડ્યુલસ છે એ જાણો છો, એફ ઇન્ટુ એલ એ બાય ડેલ્ટા એલ. તો એના પરથી જો આપણે એફ ની બદલે પદાર્થ લટકાવેલો છે એટલે એફ ની બદલે mg મૂકીએ તો y ચલે છે l બાય a જેટલી અચળાંકો છે એ બધા દૂર કરીએ તો આન્સર 1.8 આવશે. આમાં તમને કોઈ પણ બે દ્રવ્ય આપી શકે, અહીંયા આગળ સ્ટીલ અને તાંબુ છે, એની બદલે લોખંડ અને બીજું કોઈ મટીરિયલ આપી, એલ્યુમિનિયમ આપી અને પણ તમને પૂછી શકે, એટલે એ પ્રમાણે તમારે કરવાનું છે. 9.2 જે છે એ એમસીક્યુમાં આપણે એક બે વાર પૂછેલો છે જ્યારે તમારી ટેસ્ટ લીધી એ વખતે, એટલે એની આપણે ચર્ચા નથી કરતા, એ તમે કરી લેજો. એમાં પણ સ્લોપ જ ગોતવાનો છે. બીજું જે છે એ જુઓ 9.3, આ અગેન ઇમ્પોર્ટન્ટ ફોર એમસીક્યુ. એમસીક્યુમાં આવા પ્રકારના દાખલા પૂછાય છે, અને તમે જો પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિના બે આલેખો છે, અને યંગ મોડ્યુલસ કોનો વધારે છે અને કયું દ્રવ્ય વધુ મજબૂત હશે. તો તમે જુઓ છો કે આ ઢાળ જે છે એ વધુ છે અને આ ઢાળ જે છે એ ઓછો છે, એટલે એ કરતા બી નો ઢાળ વધુ છે, એટલે આના માટે વાય વધુ હશે, એટલે બી માટેના ઢાળ કરતા એ નો યંગ મોડ્યુલસ વધુ છે, અને પ્રતિબળ જે છે એ એનું વધુ મજબૂત છે, એટલે બેયમાં જવાબ જે છે એ જ આવશે. આમાં તમને ગમે એવા આલેખ પૂછી અને તમને આન્સર માગી શકે છે, એટલે એ તમારે એક કરવાનું. આ પણ એમસીક્યુમાં પૂછાય એવું છે, ફોર એમસીક્યુ એવું લખી નાખું છું, બરાબર છે, એ તમે વાંચી લેજો, થિયોરેટિકલ છે. 9.5 એ જુઓ, 0.25 સેન્ટીમીટર વ્યાસ ધરાવતા બે તાર પૈકી એક સ્ટીલ અને બીજો પિત્તળનો છે, અને તેમને ભારિત કરેલા છે, એટલે દળ લગાડેલા છે. સ્ટીલ સાથે 4 કિલોગ્રામ અને પિત્તળ સાથે 6 કિલોગ્રામ લટકાવેલું છે. પેલી સ્ટીલની લંબાઈ 1.5 મીટર, પિત્તળની લંબાઈ 1 મીટર છે. તો બેયના લંબાઈમાં થતો વધારો ગણો. બે માટેના યંગ મોડ્યુલાઈ છે એ તમને આપી દીધા છે. તો યંગ મોડ્યુલસ નું સૂત્ર છે એના પરથી, તો સ્ટીલનો તાર છે તો તમે જુઓ અહીંયા કે સ્ટીલના તાર નીચે 4 કિલોગ્રામ વત્તા 6 કિલોગ્રામ બે વજન લગાડેલા છે, એટલે એના માટે 4 વત્તા 6 બે વજન આવશે, અને એના પરથી ઇન્ટુ 9.8 કરો એટલે તમને પ્રતિબળ મળે, અને એ પ્રતિબળ અહીંયા મૂકો, બાકીના ડેટાની ગણતરી કરો એટલે આ જવાબ મળશે. પણ જે બ્રાસ તાંબાનો પિત્તળનો તાર છે એમાં ફક્ત 6 કિલોગ્રામ જ વેઇટ લગાડેલું છે, એટલે ઉપરનું ગણવાનું નથી,
એટલે એમાં 58.8 ન્યૂટન અને એના પરથી એનો જે આવે એ જવાબ. પણ આ દાખલો છે એ એન્ટ્રન્સ ટેસ્ટમાં પૂછાયેલો છે એટલે ઇમ્પોર્ટન્ટ. 9.6 તમે જુઓ તો એ અગેન આપણા સિલેબસમાં નથી, કેમ કે એ આકાર મોડ્યુલસ પરનો છે અને આકાર મોડ્યુલસ આપણે હવે કાઢી નાખ્યો છે એટલે એ તમારે કરવાનો રહેતો નથી. નેક્સ્ટ 9.7 જુઓ તો નરમ સ્ટીલમાંથી બનાવેલા 4 પોલા અને સમાન નળાકાર વડે 5000 કિલોગ્રામ દળવાળા મોટા સ્ટ્રક્ચરને આધાર આપવામાં આવ્યો છે. એટલે આને આપણે બીમ કહીએ છીએ. આ મોટા સ્ટ્રક્ચરને આધાર આપવો એટલે આપણે બીમ કહીએ છીએ. ધારો કે આ આપણી છત છે અને એમાં નીચે એક કોલમ અહીંયા આવ્યું, એક કોલમ અહીંયા આવ્યું, એક કોલમ છે એ અહીંયા પાછળની સાઈડ છે અને એક કોલમ જે છે એ અહીં પાછળની સાઈડ છે. તો આ 4 કોલમ જે છે એના ઉપર આનો આધાર છે અને આ સ્ટ્રક્ચર જે છે એ 50,000 કિલોગ્રામ દળનું સ્ટ્રક્ચર છે. દરેક નળાકારની અંદર અને બહારની ત્રિજ્યાઓ 30 અને 60 સેન્ટીમીટર છે. ભાર વહેંચણી સમાન રીતે થાય છે એટલે 50,000 ઇન્ટુ જી કરો એટલું બળ લાગે. એ બળ છે આ બધા વચ્ચે વહેંચાઈ જાય છે એટલે ભાગ્યા 4 કરો એટલું પ્રતિબળ છે એ દરેકને મળશે. તો દાબીય વિકૃતિ બધામાં કેટલી ઉદ્ભવે એ આપણે ગણવાનું છે. તો ભારની વહેંચણી સમાન રીતે થતી હોવાથી કોઈ પણ એક કોલમ માટે કુલ પ્રતિબળ ભાગ્યા 4 થશે. હવે પ્રતિબળ F બાય A અહીંયા 4 એના માટે મૂક્યો ડિવાઈડ બાય વિકૃતિ, તો આ એનું ફોર્મ્યુલા થયું. હવે બળ જે છે એ જો 5000 કિલોગ્રામ ઇન્ટુ જી એટલે mg થયું. 4 એના ચોથા ભાગનું અને આ બાકીનું a અને y એ તમને અહીંથી મળેલું છે. એ ગોતવા માટે નળાકાર હોય એની અંદર અને બહારની ત્રિજ્યા પરથી એનું એવરેજ કાઢવાનું આવશે. આ થયું. અને બધા માટેની આ તો એકની થઈ, 4 હોય તો 4 નો ગુણાકાર કરવો પડે, એ 4 ગુણાકાર કરો એટલે આ આવશે. વિકૃતિ ખાસ એકમ રહિત છે એટલે એનો એકમ આવશે નહીં. આ દાખલો ઇમ્પોર્ટન્ટ ફોર અગેન નીટ ઓર જેઈ. ભલે આપણે પ્રશ્ન બેંકમાં ન હોય પણ આવા દાખલાઓ છે આપણે નીટ માટે ફરજિયાતપણે કરશું. અગેન આ વિકૃતિનો દાખલો છે અને એ આકાર સ્થિતિસ્થાપકતા અંક પરથી છે એટલે એ પણ ન રાખવો જોઈએ, એટલે આપણે નહીં પૂછીએ પણ તમારે અત્યારે સિલેબસમાં છે એટલે કરવાનો. પછી 9.9 એમાં પ્રતિબળ જ ગોતવાનું છે એટલે ઇમ્પોર્ટન્ટ ફોર MCQ એવું હું લખું છું. 3 માર્કમાં તો આપણે આવું નહીં પૂછીએ, પ્રતિબળ ઉપરથી ખાલી વિકૃતિ જ ગણવાની, પ્રતિબળ ઉપરથી બળ ગણવાનું છે. 10મો દાખલો ફરીથી એકવાર જોઈ લો. 2 મીટર લંબાઈના 3 તાર વડે 15 કિલોગ્રામના દ્રઢ સળિયાને સમાન રીતે લટકાવેલ છે. 3 પૈકી છેડાના 2 તાર તાંબાના અને વચ્ચે લોખંડનો છે. જો ત્રણેય તાર સમાન તણાવ અનુભવતા હોય તો તેમના વ્યાસનો ગુણોત્તર શોધો. તો જુઓ આ જે છે એ ધારો કે સળિયો છે, આ સળિયો અને આનું દળ m બરાબર 15 કિલોગ્રામ એવું રાખ્યું છે. હવે આ સળિયાની સાથે આ સળિયાને આમ લટકાવ્યો છે. આ તાંબાનો તાર અહીંયાને દ્રઢ આધાર કહીએ, આ વચ્ચે આ બીજો તાંબાનો તાર, બરાબર છે. આ બે જે તાર છે એ તાંબાના તાર છે અને વચ્ચેનો તાર લોખંડનો છે એટલે આ જે છે એ ધારો કે લોખંડનો તાર, આ લોખંડનો તાર અને આ બંને જે છે આ અને આ એ બંને તાંબાના તાર. હવે તમે જુઓ તો આમાં નીચે જે વજન બળ લાગે નીચે તરફ એ mg જેટલું લાગશે અને એ ઉપર બધે વહેંચાશે. હવે એ બધામાં સમાન રીતે ડિસ્ટ્રીબ્યુટ થાય છે તો આપણે આની લંબાઈ બધાની 2 મીટર તમને આપી દીધી છે. તો જુઓ દરેક તારમાં
સમાન તણાવ ઉદ્ભવે એટલે ત્રણેય માટે લંબાઈનો વધારો સમાન હોય. ત્રણેયની લંબાઈ સમાન છે એટલે વિકૃતિ સમાન હોય. એટલે વિકૃતિ માટે મૂળ લંબાઈ અને લંબાઈનો વધારો બેનો ગુણોત્તર છે એટલે બધા માટે એ સરખું હોય. એટલે યંગ મોડ્યુલસ પરથી જે સિગ્મા છે એ જ બદલાશે, એપ્સિલોન કોમન રહેશે. એટલે સિગ્મા આ એ જે છે એ આપણે લખ્યું પાઈ ઇન્ટુ ડી, કેમ કે આપણને વ્યાસનો ગુણોત્તર ગોતવાનો છે. તો એ એફ બાય એ બરાબર એફ બાય પાઈ આર સ્ક્વેર બરાબર એફ બાય પાઈ ઇન્ટુ ડી સ્ક્વેર બાય 4 એટલે 4f બાય પાઈ ઇન્ટુ ડી સ્ક્વેર. તો આના ઉપરથી આ સિગ્મા થયું તો સિગ્મા ચલે છે 1 અપોન ડી સ્ક્વેર એવું થશે. અને એના પરથી જો આપણે ગણતરી કરીએ તો 1.31 થશે. આ પણ ઇમ્પોર્ટન્ટ છે નીટ કે જેડબલઈ માટે. પછી 11મો દાખલો એ સરસ છે, પણ એ દાખલામાં આપણે એક આ સૂત્રનો ઉપયોગ કરવાનો આવે છે. એટલે અત્યારે તમારે આ દાખલો આ પરીક્ષા પૂરતો કરવાનો નથી. જ્યારે આપણે વધારે 7મું ચેપ્ટર ભણી જશું પછી તમારે કરવાનો છે. 12મો જે છે એ બલ્ક મોડ્યુલસનો છે, અને બલ્ક મોડ્યુલસમાં દબાણના છેદમાં કદ વિકૃતિ, એના ઉપરથી પાણી અને એની સાથે હવા માટેનો ગુણોત્તર ગોતવાનો છે. એટલે છેલ્લું હવાની પાણી કરતા વધુ છે એટલે ગુણોત્તર આપણને ઘણો મોટો મળે છે. આ જે છે એ દાખલો પણ અત્યારે તમારે કરવાનો નથી આવતો, એ તમે કર્યો હોય તો એક વખત જોઈ જજો. 14 જે છે એ જોઈ લઈએ. 10 એટમોસ્ફિયર જેટલા હાઇડ્રોલિક દબાણ હેઠળ રહેલા કાચના ચોસલા માટે કદના આંશિક ફેરફારની ગણતરી કરો. હવે આંશિક ફેરફાર બરાબર ફેરફારના છેદમાં મૂળ, અને એમાંથી પ્રતિશત પૂછ્યો હોય તો 100 વડે ગુણી નાખવાનો તો તમને પ્રતિશત ફેરફાર મળશે. તો આ જે છે બલ્ક મોડ્યુલસ પરથી આપણે બલ્ક મોડ્યુલસમાં તે ડેલ્ટા વી બાય વી છે એ જ આપણો કદનો ફેરફાર થયો અને એને જ આંશિક ફેરફાર થાય. એટલે કદનો આંશિક ફેરફાર બરાબર કદનો ફેરફાર છેદમાં મૂળ કદ. અને આ એટલે શું તો કે કદ વિકૃતિ. એટલે ટૂંકમાં આમાં તમારે કદ વિકૃતિ ગોતવાની છે અને એ તમને આ મળી ગઈ. 15મો છે એ જો સેમ, એમાં પણ આ બધા બલ્ક મોડ્યુલસના દાખલા છે. બલ્ક મોડ્યુલસ દબાણના છેદમાં વિકૃતિ છે, એટલે દબાણ તમને આપ્યું છે અને વિકૃતિ જે છે એ તમને દબાણના ફેરફાર પરથી મળી જશે. એટલે એના પરથી ડેલ્ટા વી થઈ જશે. ઈઝી છે. અને આ પણ સેમ એ ઈઝી છે. એટલે આ બે દાખલા કરવાના અને આ બંને ઇમ્પોર્ટન્ટ ફોર નીટ. એટલે મોટા ભાગના દાખલાઓ એવા જ છે કે જે નીટ અને જેઈમાં પૂછાઈ ગયેલા હોય કે પૂછાઈ જતા હોય. આટલું જે છે એ આપણું સ્વાધ્યાય છે. નેક્સ્ટ તમે જુઓ છો વધારાનું સ્વાધ્યાય, એમાં આ એક પણ દાખલાઓ જે છે એ તમારે કરવાના નથી, પણ બધા દાખલાઓ છે એ તમે એકવાર પરીક્ષા પતે પછી, અત્યારે તો પરીક્ષામાં વ્યસ્ત છો, પણ પરીક્ષા પતે એ પછી તમારે જોઈ જવાના છે. તો વધારાનું સ્વાધ્યાય છે એનો એક પણ દાખલો આપણે કરતા નથી. તો ફરીથી પ્રકરણ 9માં ફરીથી તમને કહી દઉં, જેટલા મોડ્યુલસ આપણે ભણેલા છીએ, યંગ મોડ્યુલસ અને બલ્ક મોડ્યુલસ ખાસ તો એ, અને સ્થિતિસ્થાપકતા વિરુદ્ધ સ્ટ્રેસ વિરુદ્ધ સ્ટ્રેન એટલે કે પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો આલેખ એ સૌથી ઇમ્પોર્ટન્ટ. અને જેટલા યંગ મોડ્યુલસ અને બલ્ક મોડ્યુલસ પરના દાખલાઓ છે એ બધા દાખલાઓ છે એનો ઉપયોગ આપણે ભવિષ્યમાં કરવાનો આવશે. અને એ પ્રકારના દાખલાઓ જે છે એ એન્જિનિયરિંગમાં, નીટમાં, જેઈમાં, બધી એન્ટ્રન્સ ટેસ્ટમાં ઉપયોગમાં આવશે. તો બધા વિદ્યાર્થીઓને ઓલ ધ બેસ્ટ. પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરો એવી તમારી સૌ પાસેથી આશા અને અપેક્ષા. થેન્ક યુ વેરી મચ.